સવારના વરસાદ પડ્યો અને હજુ છાંટા ચાલુ થઈ ગયા છે પરફેક્ટ. કપડાં સુકાશે નહીં, આજના મુખ્ય સમાચાર છે. કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને સવારના 9:30 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. તમે બધા મસ્ત છો, ફર્સ્ટ ક્લાસ અને એકદમ મજામાં. તો મિત્રો 9:30 વાગી ગયા છે કે વાગ્યા ખબર નથી પરફેક્ટ ટાઈમ. પણ આ જે કપડાં સુકાશે નહીં, કેમ કે સવારે પણ વરસાદ પડ્યો અને અત્યારે પરફેક્ટ ચાલુ છે. મને તો લાગ્યું કે 9, 9:30 થતા હશે, પણ અત્યારે મોબાઈલમાં મેં ટાઈમ જોયો તો 10 વાગવા આવ્યા છે. તો બાપ રે બાપ, ઘણું મોડું થઈ ગયું. તો ચલો જમવાનું ફટાફટ બનાવી દઉં અને રોટલીને શાક, બીજું તો કાંઈ નહીં, બનાવી વિડીયોમાં. સવારના વરસાદ પડ્યો અને હજુ છાંટા ચાલુ થઈ ગયા છે પરફેક્ટ. કપડાં સુકાશે નહીં, આજના મુખ્ય સમાચાર છે કે કપડાં અમારા આજે સુકાશે નહીં ને પરફેક્ટ ચાલુ થઈ ગઈ છે. મિત્રો જો દેખાતું હોય તો વાદળા જો ભરાઈ ગયા છે, લાગતું નથી આજે સુકાયું. જો ચાલુ થઈ ગયો છે વરસાદ. મિત્રો, જમવાનો પ્લાન ચેન્જ થઈ ગયો. સાંજે બનાવવાના હતા મગ, પણ અત્યારે મગ રોટલી બનાવી દઈએ છીએ. અને ટમાટર કાપી કાઢ્યું છે, લાલ મરચું, હળદર, અને આમાં ખાલી લીલા મરચાં અને ધાણા જ છે. બસ આટલા વાસણ છે, ઘસી નાખો. હેન્જુ વાસણ ઘસી કાઢ્યા અને મગને રોટલા તૈયાર છે. મિત્રો, આ ગાયની રોટલી છે, તો ગાયને ખવડાવીને આવીએ. એકાદશી છે આજે. 11 વાગી ગયા છે ને પ્લાન થોડો ચેન્જ થઈ ગયો. સાંજે મગ બનાવવાના હતા તો અત્યારે મગ બનાવી દીધા અને જમવાનું તૈયાર છે, મગને રોટલા. તો ચાલો મિત્રો, હવે બધું કામ પરવારી ગઈ છું અહીંનું. બસ આવા જમવા બેસીએ. તો મળે એક નવા વિડીયોમાં, નવા દિવસોમાં. વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.